નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલ્ય વિનોદ આલ્પાઇન સીડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે તીથવા ગામે આવેલા છે, તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી। હવે આજે આપણે પૂના ફૂરસંગીનું આ ભાઈએ વાવેતર કરેલું છે, તો આપણે એને પહેલાં તો એનો પરિચય લઈએ, પછી આપણે વેરાયટી વિશે આપણે એને પૂછીએ। તો તમારું નામ બોલી જાવ ને। સાહિલ જલાલ પટેલ, ગામ તીથવા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। અને મોબાઈલ નંબર 97 370 32 390। બરાબર। હવે તમારા વેરાયટી કેટલા દિવસની છે એ કહો। આ વેરાયટી થઈ અમારે 100 દિવસ। 100 દિવસમાં ટૂંકમાં પાક આવી ગયો તમારો? પાક આવી ગયો। બરાબર। અને તમે આ વેરાયટી રહી પેલા ક્યાંય વાવેલી હતી કે? ના, ક્યાંય વાવેલી નથી। બરાબર, પહેલી વખત ટ્રાય પહેલી કરેલી? જ વખત આ બરાબર। તમને આ વેરાયટી કેવી લાગી? વેરાયટી બહુ સારી। બહુ સારી, કલરમાં અને ગાંઠમાં? ગાંઠમાં દડા એક નંબર થયા છે, બધા એક સાઈઝના છે। બરાબર ડાયરેક્ટ વાવેતર છે તો એક સાઈઝનું છે। બરાબર। અને વાવેતરમાં તમે બિયારણ કેટલું નાખેલું? વીઘે 800 ગ્રામ નાખેલું છે અને તાપમાનમાં વાવ્યું હતું પણ 100% ઉગાવ આવ્યો હતો। બરાબર। અને ટૂંકમાં તમારે ભાવ તમે આ યાર્ડમાં મોકલી લઈએ તો આ એનો ભાવ શું આવેલો? અમે લીલી ઉપાડી છે તો અમારે 255 ને એવી રીતે ભાવ આવી જાય। બરાબર। કેટલો જનરલી તમને શું લાગે કેટલો ઉતારો છે? ઉતારો આવશે અમારે વીઘે 250 પોણા 300 મણ જેવું થઈ જશે। 250 પોણા 300 મણ। બરાબર। તો આવડી વેરાયટી રહી, કોઈ ખેડૂત મિત્રને વાવી હોય તો ભલામણ કર્યા જેવી જાત કરી? હા, વવાય, ખેડૂતને કહેવાય કે આ વાયવા જેવું છે। બરાબર। તો ખેડૂત મિત્રો, આ વેરાયટી રહી એ વવાય એવી છે, અને મારું તો એટલું કહેવાનું છે કે આવતી સિઝનમાં તમે જરૂર ને જરૂર એક વખત આ પૂના ફૂરસંગીની ટ્રાય કરો, અને તમે આ એનો સાઇઝ અને કલર જોઈ શકો છો। ઓકે, ધન્યવાદ।